નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવા શહેરમાં આજે તારીખ 7 મે 2026ના રોજ ગૌ ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજે શહેરમાં એક વિશાળ બાઇક અને કાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ગાંધીબાગ ચોકથી શરૂ થયેલી આ રેલીમાં પૂજ્ય સાધુ સંતો, બજરંગ દળના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા. કેસરિયા માહોલ વચ્ચે રેલી વાસી તળાવ, ખોડિયાર મંદિર અને ભૂતનાથ મંદિર જેવા વિસ્તારોમાં ફરી તાલુકા સેવા સદન પહોંચી હતી. સમગ્ર માર્ગ પર ગૌ માતા કી જય અને ગૌ હત્યા બંધ કરવાના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. રેલીના અંતે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી 3 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી. સમગ્ર ભારતમાં ગૌ હત્યા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવો, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી, ગૌ સેવા માટે કેન્દ્રીય કાનૂન અને ગૌચર બોર્ડની રચના કરવી, ગૌ સંરક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે આ રેલી યોજાઈ હતી. જય ગૌ માતા. આજરોજ મહુવાની અંદર પ્રાંત સાહેબના પ્રતિનિધિ મામલતદાર સાહેબ ઓફિસે આપણે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આપણે પ્રધાનમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના નામના આપણે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. જેમના અનુસંધાને મુખ્ય લક્ષ્ય ગૌ માતા રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત થાય, ગૌ હત્યા બંધ થાય, ગૌ સેવા હેતુ કેન્દ્રીય કાનૂન બને અને ગૌચર બોર્ડની સ્થાપના થાય. તો એમના અંતર્ગત એક આ આવેદનપત્ર આપણે આપવામાં આવીએ છીએ. જય ગૌ માતા. જય જય શ્રી રામ. જય જય ગૌ માતા. જય જય શ્રી રામ. ગૌ હત્યા. ગૌ હત્યા. भारत माता की जय। कौन हमारे सुखदाता? धरती गंगा गौ माता। अपने गौ रक्षा संवर्धन और राष्ट्रीय गौ माता राष्ट्रीय घोषित हो, ऐसी हमारी सबकी हिंदू समाज ने बधा संगठनों ने ऐसी भावना और ऐसा हमारा निवेदन है कि बधा सरकार એને राष्ट्रमाता घोषित करे, यही हमारी कामनाओं के साथ हमें બધા यहाँ एकत्रित कलेक्टर ऑफिस में ज्ञापन हेतु भेगा थया छे। બધા कलेक्टर एना सहयोगी प्रतिनिधि एने आवेदन स्वीकार कर्यो छे, एने खूब खूब धन्यवाद। बधानी ओर से जय श्री राम। भारत माता की जय। श्री राम। जय जय श्री राम। गौ माता की जय हो। गौ माता ने राष्ट्र माता जाहिर करो और गौ हत्या बंद करो। ए सर्वे संतो आ भक्तो और महंतों की एक अभिलाषा है। गौ माता ने जल्दी राष्ट्र माता जाहिर करो। ओम नमो नारायण। जय गिरनारी हर हर महादेव। गौ माता की जय हो। गौ हत्या बंद हो। आज रोज तारीख 7 મે 2026ના રોજ મહુવા તાલુકાની અંદર ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત જે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે, જેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે ગૌ માતાને સન્માન મળવું, જેમાં ગૌ હત્યા બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગૌચર બોર્ડ બનાવવામાં આવે, ગૌ સેવા હેતુ કેન્દ્રીય કાનૂન બને, તેના અંતર્ગત આજે બહોળી સંખ્યાની અંદર બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ સાધુ સંતો, મહંતશ્રીઓ, આમ સનાતનીઓ બધા આજે એક સાથે આવેદનપત્ર દેવા આવેલા છે. તે બધા વતી હું બધાનો આભાર વ્યક્ત કરું છું. અને આવી જ રીતે હજી આ આપણું અભિયાન અંત નથી આવ્યો. આ આપણું અભિયાનનો પ્રથમ ચરણ હતો. આની પછી 27 જુલાઈ તારીખ નક્કી થઈ છે, જ્યારે આપણે ભાવનગર મહુવા તાલુકાની ટીમે જવાનું છે. તો ત્યારે પણ આવો ને આવું સમર્થન મળે અને બહોળી સંખ્યામાં બધા આવે એવી અભિલાષા સાથે જય ગૌ માતા. જય જય શ્રી રામ।